જય શ્રી હનુમાન દાદાભાઈ. તો આપણે આજે નીકળ્યા છે અનગઢ જવા માટે. આ છે આપણા હનુમાનજીની મૂર્તિ ઓડની છે અને ઓડ પેટ્રોલ પુરાવા ઉપર આવ્યા છે. બરાબર, પેટ્રોલ પુરાવે છે. આ પડ્યું છે આગળ એક જીસીબી અને એની આગળ છે એક ટેમ્પો. એની તો પબ્લિક બધી જોઈ લીધી વિડીયો. અને આ સીધું અનગઢ આપણે આવી ગયા. અનગઢ એટલે આ જે મેન રસ્તો છે તેનું છે. આ બ્રિજ પાર કરીને પછી આગળ જવાનું આવે. તે રીતે અમે જ જઈ રહ્યા છે. પછી બીજું ટ્રાફિક તો આવતું જતું રહે. અને સન્ડે હતો એટલે બહુ પબ્લિક હતું. રવિવારના દિવસે બહુ પબ્લિક હોય અનગઢમાં. બસ, અને પછી થોડા આગળ જઈએ એટલે બીજો એક રસ્તો, એક આવો રસ્તો આવે. ત્યાંથી આપણે ઢાર ઉતરવાનો છે. ઢાર ઉતરે એટલે સીધા સીધા જ જવાનું અને સીધા સીધા જ જવાનું. બરોબર, પછી આપણે આવી ગયા બાઇક અને પાર્કિંગ કરવા માટે. બાઇક પાર્કિંગ માટે અહીં આગળ મૂકી દેવાનું. એટલે બાઇક પાર્કિંગના તમારે જો 20 રૂપિયા લેશે. અત્યારનું બધું પબ્લિક ને બધું પાર્કિંગ ગાડીઓ ને બધું દેખાતું હશે. આપણો જે ભાઈબંધ રાહુલ અને બીજા બધા છે આ પાર્કિંગ કરાવે છે. અજય ડોન અને આપણે નીકળી ગયા અનગઢ મંદિર બાજુ. અને આ બધી દુકાનો બધું લાગેલું. નવો ગેટ એક બની રહ્યો છે અને પબ્લિક તો ભાઈ કહેવાની વાત જ નહીં. આ છે અમે ઊંધા થઈ ગયા અને હું સીધા તમને બતાવી દઈએ. તો આ ગેટ અને આજુબાજુ બધી દુકાનો જે ખાવા પીવાની છે, નાસ્તા માટેનું બધું પબ્લિક આવતું રહે. સારા સારા બધા ભાઈબંધો એવા બધા દેખાતા હોય તમને. અને આ બધી બેગો છે. પછી આ બાજુ છે કાનપટ્ટા, છે પેલા નવા ટ્રેન્ડિંગમાં આવ્યા છે. સ્ટુડિયો માટે નાના નાના કપડા, બંગડીઓ બધું મળી રહેશે અહીંયા આગળ. બરાબર, અચ્છા પર નીચે બધી જો મસ્ત મસ્ત બધી વસ્તુઓ મૂકેલી છે. પછી આગળની સાઈડ, બીજું ગેટની આગળની સાઈડથી આપણે સીધું ચાલુ કરીએ વિડીયો. બરાબર ને? તો આ જો બધું દેખાય તમને. આ છે કપડા, 500 રૂપિયામાં જોડી, ફક્ત 500 રૂપિયામાં મસ્ત ટકાટક દેખાય એવી. બરાબર, આ બધા પેન્ટ એવું બધું છે. બધી દુકાનો. સામેની સાઈડ પર પાર્કિંગ છે ફાલુદા વાળાની આગળ. આ બધી નાની નાની ઢીંગલીઓ, કચરિયું, પાણીની બોટલ, ચણાચોર, દાળ, પાપડીનો લોટ બધું મળી જાય. નાની નાની ઢીંગલી તમારે સેટિંગ માટે લેવો તો લઈ લેજો. બીજો એક કપડાનું સેટિંગ. બરાબર, અને આ છે બધી લાઈન. કેટલું પબ્લિક જઈ રહ્યું દેખાય. હજુ મંદિરથી અમે ઘણા નીચે છીએ, ઉપર જઈશું. આ નાની નાની બેગો એવું બધું છે. આ એક મંદિર છે મોવાડી સેવા સમિતિ માટે ટ્રસ્ટનું. અને આ બધું બધા રમકડા, ઘડિયાળ એ બધું જ છે. બરાબર, તો તમે જુઓ આ બધું મસ્ત મસ્ત મંગલસૂત્ર લેવું છે કોઈ માટે. નાની નાની બેગ ઢીંગલે. ઓ મસ્ત મસ્ત જો ભાઈ, મસ્ત. બરોબર, આ જો ये देख पा, ये जो તું આર્મી બોય જાય છે આગળ ભાઈ. આ જે ઘડિયાળો જો એવી તો લઈ લો તો તમારે સેટિંગ મળે. બરાબર, પછી કહેતા નહીં આપણે બતાવ્યું નહીં. અને જો અહીંયા આગળ ટેટુ વાળા ને બધા બધા બહુ છે. ઢીંગલો એવી બધી દુકાનો તો તમને લાઈનસર દેખાશે. અને આ છે ઉપર પબ્લિક આવતું બધું. કે બહુ બધી પબ્લિક છે. જો પછી એકવાર બતાવીશ તમને. આ બધું જાય છે. આ પબ્લિક જે ત્યાં ઉપરની સાઈડનું છે. સામે દેખાય મંદિર છે મકસણી માતાનું. આ બહારની સાઈડનું છે. બરાબર, તો ભાઈ બીજું તો શું હોય. જો અહીંયા આગળ તમે આવો એટલે તમને આ બધી છાપરી જો છતરીઓ દેખાય ને, એની નીચે બધા તમને ચણાચોર, ગરમ અને પાપડીનો લોટ મળી રહેશે. બીજી કઈ વાત નહીં. આગળ જો ફુગ્ગા દેખાય છે, ગુબ્બારા, નારિયેળ પ્રસાદ અહીંથી તમારે મળી જશે બધા જ. અને અહીંથી સીધા જાઓ એટલે તમે મંદિરની અંદર એન્ટર થાવ. આ સાઈડ બધું બધું દેખાય છે. બરાબર, બોલો જય મસાણી માતા. આ છે આપણા ભાઈબંધ અગરબત્તી કરતા, ખબર નહીં. હવે ધુમાડાની અંદર આ છે મંદિર એન્ટર. મોટું મેન મંદિર જે ઉપરની સાઈડ છે એ છે આ. બરાબર, આ બધું પબ્લિક આગળ ટ્રસ્ટ બેસવા માટેનું છે. આપણે અંદર મંદિરમાં અંદર એન્ટર થઈ ગયા. આટલું બધું પબ્લિક હતું તે દિવસે. હવે જો આ સાઈડ બીજા મંદિર છે 3. આ બધું બેસવા માટે છે, માનતા વાળા માટે. મંદિર દર્શન કરી લેજો. બરાબર, અને પછી આપણે આગળ જઈએ તો જો કોઈ ફોટોગ્રાફી કરે છે. એની પાછળ આપણે બે બંધ હતા. આ મંદિર છે, પગે લાગી લો એકવાર. બરાબર, તો બીજા 3 મંદિર છે. અને આ ધજા જે તમે તો જોઈ જશે. અને આપણું અનગઢ મંદિરનું જે મેન પ્રખ્યાત મંદિર જે પાણીની અંદર આવેલું છે
ઠીક અંદર બધું પબ્લિક જોવા માટે તો બધું બહુ છે, જે ઉપરથી જોવે ઘણા નીચે અંદર મંદિરમાં જાય. આપણે ઉપરથી જ જોયું હતું, પછી નીચે ગયા હતા, એ તમને પછી ના વિડીયો બતાવું. એટલે આ જો આ પબ્લિક અહીંયાથી એનો ક્રેઝ જોવો તમે ખાલી કેટલું પબ્લિક છે. ઉપરથી દર્શન કરે, બાકી જે આગળની સાઈડ જાય છે એ બધું ઉતરવા માટે નીચે અહીંયાથી પણ દેખાશે. જો દેખાય છે બરાબર થોડું. આ નીચે આવી ગયા આપણે, નીચેનું મંદિર છે. હવે આમાં તો બધા ભાઈ પબ્લિક તો તમને દેખાતું જ હશે, કેમ કે અહીંયા આગળ બધાની માનતા પૂરી થાય છે બરાબર. તો તમારે પણ તમારી માનતા પૂરી કરવી હોય તો અનગઢની એકવાર બાધા લઈ લેજો બરાબર. અને પછી કહેજો, તમે કોમેન્ટ કરજો આવીને કે ભાઈ કેવું રહ્યું તેનો આપણો અનુભવ, અને તમારો અનુભવ કોમેન્ટમાં જણાવજો. આ છે મંદિર, અને આપણે અહીં આવી ગયા હતા. આપણે એક તરાવનો તો હોલ, એ હોલ લઈને આપણો ભાઈબંધ પહોંચી રહ્યો છે બ્લેક શર્ટમાં બરાબર.